તમે જોઈ શકો છો આજે વિવાંશે બરણી ઊંધી પાડી હતી તેલની। જો આ બધી તેલની બરણી લીધી હતી, એને જાતે ખાનું ખોલીને તેલની બરણી લઈને રમતો હતો। ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમારા સોલર પ્લેટ કેટલી બધી મેલી થઈ ગઈ હતી, એની ઉપર ધૂળ ચોંટી ગઈ હતી। તો આ સોલર પ્લેટ આજે હું સાફ કરવાનો છું, તો તમે વિડીયોમાં બને રહેજો। અમે કેવી રીતે સોલર પ્લેટ સાફ કરી છે એ પણ હું તમને બતાવીશ। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ આજે છે ને અમે સોલર પ્લેટ ધોવા જઈએ છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો। હું તમને અમારી સોલર પ્લેટ બતાવીશ અને કેવી રીતે ધોઈશું એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ જો આ મારો રૂમ છે, ઉપરનો માળ। તો હવે હું તમને બતાવું છું। અહીંયા જો એક આ અંદર રૂમ છે। હવે અહીંયા મેં જવાની જગ્યા રાખી હતી, તમે જોઈ શકો છો। ઉપર પતરા, અહીંયા પતરા છે, આ બાજુ ધાબુ હતું, આ છેલ્લો ખાલી સ્ટોર રૂમ બનાવ્યો હતો તે કારણ અહીંયા પતરા હતા, તમે જોઈ શકો છો। આ પતરા છે, જો આ રીતે પતરા ખુલતા હોય, આ રીતે અમે આવા જવાનો દરવાજો કર્યો તો તમે દેખી શકો છો। જો પતરાની અંદર દરવાજો કરેલો હતો એટલે કેટલું સરસ લાગે છે ને। જો આ સીડી છે, આ સીડી ઉપર ચડવાની ને અહીંયા દરવાજો કરેલો હતો, પતરાનો જ છે દરવાજો, તમે જોઈ શકો છો। જો વાંખી દઈએ ને કોઈક નવું આવે તો એને ખબર જ ના પડે કે ક્યાંથી ઉપર જવાય। જો ચારે બાજુ પતરા છે, અહીંયા પણ પતરું જ મૂકેલું છે, પણ અહીંયા જો આ એક ખેંચવાનું બનાવેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા પકડવાનું છે, અહીંયાથી તમે ખેંચી શકો છો। કદાચ તમારે બહાર જવું હોય તો અહીંયા તમે લોક પણ મારી શકો છો, તમે જોઈ શકો છો। અહીંયા લોક મારી દો તો પતરું ખુલે નહીં। તો આ રીતની સિસ્ટમ છે, જામથી આમ કરો એટલે ખુલી જાય। પછી હું તમને બતાવું છું ઉપર, તમે જોઈ શકો છો આ નાનું ધાબુ છે, આ પતરા છે। જો એક આ સૌથી મોટી સીડી હતી નીચેવાળી, આ સૌથી મોટી સીડી હતી, આ છે નાની સીડી। જો હવે નાની સીડીથી ઉપર જઉં છું, આ નાની સીડી છે, તો નાની સીડીથી ઉપર ચડ્યો હતો। તો જો અમારી સોલર પ્લેટ તમને બતાવી નાખું। અહીંયા અમે હમણાં જ નખાવી હતી આ સોલર પ્લેટ। તો કેટલી પ્લેટો છે હું તમને ગણાવી નાખું છું। તો કે આ 1 2 3, આ 1 2 3, પછી આ બાજુ બીજી 4 5 અને 6, તો કે 6 સોલર પ્લેટો છે। તો આ બધી સોલર પ્લેટ આજે ધોવાની હતી। જો આ અમારું ધાબુ છે, આ થોડુંક પેલા જે સોલર પ્લેટ નાખવાવાળા આવ્યા હતા એમને જો બધું સિમેન્ટ લગાવ્યું હતું, પછી સુકાઈ ગયું, હવે ઉખડતું નથી। જો અહીંયા બધી રેત છે। તો આ સોલર પ્લેટો આજે ધોવાની છે, તો મેં કેવી રીતે ધોઈશું એ તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। તમે જોઈ શકો છો, જો કેટલી બધી છે ને સોલર પ્લેટ, 3 ને 3 6, તો મોટી સોલર પ્લેટ છે। તો અમે કેવી રીતે ધોઈશું અમારા આઈડિયાથી। ફ્રેન્ડ તમારા ઘરે કદાચ સોલર પ્લેટ હોય, તમે કેવી રીતે ધોતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। અમે તો હમણાં જ નખાઈ છે, અમે પહેલી વાર સોલર પ્લેટ ધોવા આવ્યા હતા, એટલે અમને એટલી બધી ફાવતી નથી, પણ તમે ટ્રાય કરીશું, કોશિશ કરીશું સારામાં સારી ધોવાનું। તો તમે વિડીયોમાં બને રહેજો, અમે કેવી રીતે સોલર પ્લેટ ધોઈશું। તો હું અને મારા પપ્પા સોલર પ્લેટ ધોવાના હતા, તો પાછળ નીચેથી ડોલ અને જે વસ્તુઓ બીજું જોઈશે, ડબલું અને પાઇપ ને બધું લઈને આવશે। જો ફ્રેન્ડ મારા પપ્પા આવી ગયા હતા, તમે દેખી શકો છો। તો હવે મેં સોલર પ્લેટ ધોઈશું। તો જો મારા પપ્પા 3 વસ્તુ લઈને આવ્યા હતા, ડોલ અને ડબલું ને એક આ પોતા ટાઈપનું છે, પોતું મારવાનું। તો અમે સોલર પ્લેટ ધોઈશું, તમે દેખી લેજો અમે કેવી રીતે ધોઈશું। ફ્રેન્ડ તમે જોઈ શકો છો સોલર પ્લેટ ઉપર કેટલી બધી શેપટ ચોંટી હતી। આ સોલર પ્લેટ અમે આઈ થિંક 4 કે 5 મહિના પહેલાં નખાવી હતી। તો તમને ખબર જ હશે કે આટલી બધી શેપટ હોય તો યુનિટ જેટલા કન્ઝ્યુમ કરતું એટલું બધું કન્ઝ્યુમ ના કરે, તેના કારણે મેં બધી સોલર પ્લેટ ધોઈ હતી। તો તમે વિડીયોમાં બને રહેજો, અમે કેવી રીતે ધોઈ હતી એ પણ હું તમને બતાવીશ। જો આ તમે દેખીને ખબર પડી જાય કેટલી બધી ઉપર શેપટ થઈ ગઈ હતી। તો સોલર પ્લેટ તો લગભગ 4 થી 5 મહિના થાય તો ધોવી પડે છે। ફ્રેન્ડ્સ અમે આ સોલર પ્લેટ ધોવા માટે જે ઉપર પીપ હોય છે આપણા ધાબા ઉપર, તે પીપનું જ અમે પાણી લઈશું। તો તમે જોઈ શકો છો, જો મારા પપ્પાએ પીપ ઉપર જે ટોક્યો તે બધું ઉતારે છે ને એમાંથી ડોલ ભરીને પાણી કાઢશે, પછી હું અને મારા પપ્પા સોલર પ્લેટ ધોઈશું। તમે વિડીયોમાં બને રહેજો, કેવી રીતે ધોઈશું એ પણ હું તમને બતાવીશ। ફ્રેન્ડ અમે સૌથી પહેલાં ફક્ત પાણી રેડ્યું હતું, પણ તમને ખબર છે કે પાણી રેડીને સોલર પ્લેટ સાફ ના થાય, તો પછી અમે એની ઉપર પોતું પણ માર્યું હતું। તો જો ફ્રેન્ડ અમે અહીંયા આ બધું કેમ મૂક્યું હતું કપડાં, કે કારણ કે જો આ રીતે ઢક્કન તૂટી ના જાય, તમને ખબર હોય કે તડકો પડે તો આ રીતે ઢક્કન તૂટી જતું હોય છે। તો જો અમારે પણ ઢક્કન તૂટી ગયું હતું, એના કારણે અમે પેલા જે ચાદડા ને બધું મૂક્યું હતું આની ઉપર, પીપની ઉપર। તો જો હવે મારા પપ્પાએ ઢક્કન ખોલી નાખ્યું હતું। પાણી પણ તમને બતાવું છું, પાણી પણ જો થોડુંક ડોળું હતું, કારણ કે ઉપર ઢક્કન ખુલ્લું હતું, જ્યારે સોલર પ્લેટ નથી ત્યારે બધો કચરો અંદર પડતો હતો, એના કારણે થોડુંક પાણી આવું થઈ ગયું હતું।
તો ફ્રેન્ડ જો હવે મેં ત્યાંથી આ ડોલ લઈને આવ્યા હતા, તો ડોલમાં પાણી ભરીને હું બધે ઉપર છાંટવાનો હતો. તો તમે જોઈ શકો છો, જો હું ઉપર ચડી ગયો હતો, મારા પપ્પા મને ડોલ ભરીને આપી હતી. તો ડોલમાં મેં ડબલું મૂક્યું હતું. તો જો ડબલાથી હું સૌથી પહેલાં હું બધું પાણી છાંટતો હતો, એટલે મારા મોબાઈલ પર પાણી પડ્યું હતું. તમે જોઈ શકો છો, જો એટલા માટે મારા પપ્પા થોડાક દૂર જતા રહ્યા હતા. પણ મારા પપ્પાને ખબર નથી મારો મોબાઈલ વોટરપ્રૂફ હતો. તો જો મારા પપ્પા થોડા દૂર જઈને ઊભા રહી ગયા હતા. તો ફ્રેન્ડ સૌથી પહેલાં મેં બધી સોલો પ્લેટ ઉપર બધે પાણી રેડી દીધું હતું. પછી એની પર પોતું ફેરવી નાખ્યું હતું, એટલા માટે સોલો પ્લેટ સાફ થઈ ગઈ હતી. સાફ થઈ ગયા પછી કેવી સોલો પ્લેટ લાગતી હતી એ પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો, જો હવે મેં આ બધે પાણી રેડી નાખ્યું હતું. તો સોલો પ્લેટ બધી ધોઈ નાખી હતી. તમે દેખી શકો છો, જો કેટલી સરસ સાફ થઈ ગઈ છે ને. ઉપર થોડીક રહી ગઈ હતી, કારણ કે ત્યાં કારણ પોતું પહોંચતું ન હતું, તો એના કારણે એટલું થોડું બાકી રહી ગયું હતું. પણ બીજેથી તમે જોઈ શકો છો, જો કેટલી સરસ સોલો પ્લેટ સાફ થઈ ગઈ છે ને. જો ઉપર નીચે થોડીક સામે બાજુ પણ બાકી રહી ગયું હતું. તો જો હવે હું તમને બતાવું છું. તમે દેખી શકો છો, થોડીક એ પણ રેત જોવા મળતી ન હતી, પણ નીચે બધું પાણી થઈ ગયું હતું. એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ સોલ પ્લેટનો ઉપરનો ભાગ છે. હવે જો નીચે પણ તમને બતાવું છું, નીચે કેટલું બધું પાણી થયું હતું, કારણ કે બધું સોલો પ્લેટનું પાણી નીચે પડ્યું હતું. તમને ખબર છે કે વચ્ચે જગ્યા હોય સોલો પ્લેટની, અને આગળની સોલો પ્લેટનું પાણી આમાં જે નીચે અહીંયા છાપરા નાખેલા હતા તે કારણે એની ઉપર પડ્યું હતું. તમે જોઈ શકો છો, તાબાની ઉપર જે ખાટલા મૂક્યા હતા એની ઉપર પણ પાણી પડ્યું હતું. તો જો આખું તાબુ ભીનું થઈ ગયું હતું. ફ્રેન્ડ્સ હવે તમને થોડીક વિવાસની મસ્તી બતાવું છું. જો અમારો વિવાસ રસોડામાં ગયો હતો, તો જો સૌથી પહેલાં એને એક કબાટ ખોલ્યું હતું. તો જો કબાટમાંથી કેવું બધું વસ્તુ બહાર કાઢે છે અને ફેંકે છે. ત્યાં તેલની બરણી પણ પડી હતી. તો તેલે આજે વિવાસે થોડું ઢોળ્યું હતું. તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો ઋત્વી છે ને વિવાસને આગળ કરે છે ને, કે જો બારણું આખી દે ને તો એ ઓટોમેટિક જાતે ખોલી નાખતો હતો. તમે જોઈ શકો છો, જો એને બારણું પણ ખોલતા આવડી ગયું હતું. જો હવે વિવાસ અંદર ગયો તો પાછો કંઈક ને કંઈક વસ્તુ લઈને આવતો હતો. પછી એને બરણી પણ લીધી હતી તેલની, એ પણ હું તમને બતાવીશ. જો એને છે ને બરણી પણ કાઢી હતી તેલની. તો જો એને તેલે પણ થોડું ઢોર્યું હતું. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.